પ્રાથમિક શાળાના શિક્ષકની દીકરીએ જન્મદિવસ પિતાની શાળામાં ઉજવ્યો। પોટિયા પ્રાથમિક શાળા તાલુકા જિલ્લા છોટાઉદેપુર ખાતે ફરજ બજાવતા શિક્ષક મુકેશભાઈ ઉપાધ્યાયની દીકરી વ્યોમાએ જન્મદિવસની ઉજવણી પિતાની શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે કરી હતી। બાળકો પણ કુતૂહલપૂર્વક આજના દિવસે શાળામાં ચાલતી જન્મદિવસની તૈયારીમાં લાગી ગયા હતા। ઉજવણી વચ્ચે નાના ભૂલકાઓ ખુશ જોવા મળતા હતા। બાળકો દ્વારા શાળાને સુશોભિત કરવામાં આવી હતી। ફુગ્ગાથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું। તમામ સજાવટ વચ્ચે બાળકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હતો। સમય થતાં બાળકોને સાથે રાખીને કેક કાપીને વ્યોમાના જન્મદિવસની ઉજવણી કરી હતી। ત્યારબાદ બાળકો સાથે વ્યોમા ટીમલીના તાલે નાચ્યા હતા। સમૂહ ગાન નાચ સાથે બાળકોએ આનંદ મેળવ્યો હતો। કેક કાપ્યા બાદ વ્યોમાએ પોતાના હાથે તમામ વિદ્યાર્થીઓને કેક ખવડાવીને અદ્ભુત આનંદની અનુભૂતિ વ્યક્ત કરી હતી। ઉજવણી બાદ બાળકોને કેક અને સમોસાની અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે શિક્ષકના દીકરી વ્યોમાએ બાળકોને નિયમિત લેસન કાર્ય કરવા અને શિક્ષણ મેળવવા અંગેની વાત મૂકીને જીવનમાં આગળ વધવાની વાત કરી હતી। બાળકો સાથે પરિચય અને વાર્તાલાપ કરતા બાળકોએ પણ સુંદર પ્રતિભાવ આપ્યો હતો। બાળકોએ પણ તેમની કાલી ઘેલી ભાષામાં હેપી બર્થડે દીદી કહીને શુભેચ્છાઓ પાઠવી હતી। વ્યોમાના આ પ્રકારના જન્મદિવસની ઉજવણીની નોંધ સમાજના અગ્રણી અને પારિવારિક ભાવનાથી જોડાયેલા સામાજિક અગ્રણી જસુભાઈ રાઠવા દ્વારા પણ લઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વ્યોમાબેને પણ જસુભાઈનું જીવન યશસ્વી અને કીર્તિમય બની રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી। મુકેશભાઈ શિક્ષકના પત્ની યામિનીબેન પણ આ શાળામાં ફરજ બજાવે છે। તેમના જન્મદિવસની પણ ઉજવણી શાળા ખાતે કરીને બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી। દરેક શિક્ષક પોતાના પરિવારના જન્મદિવસ આ રીતે શાળામાં ઉજવે તો તે સરાહનીય અને પ્રેરણાદાયી પ્રવૃત્તિ માનવી રહી। આ શાળાના શિક્ષક હંમેશા મોટિવેશન પ્રવૃત્તિને વેગ આપે છે તેવી લોકચર્ચા સમાજમાં થઈ રહી છે। તેઓ તેમના ગામમાં તમામ પ્રસંગોમાં હાજર રહી આપીને વ્યવહારિક અને વ્યવસાયિક ફરજ ખૂબ જ સુંદર રીતે નિભાવી પ્રેરણાદાયી ઉદાહરણ આપી રહ્યા છે।